અશાંત ધારાની જે ચિંતા છે એ વાત શું છે એ આપણને હજી ખબર નથી. અશાંત ધારો એટલે શું, જે ગુજરાતમાં પ્રથમ લાગુ કરાવ્યો હોય ને તો એ મહેશભાઈ કસવાળા છે. આવો એના મોઢેથી સાંભળીએ કે આ વસ્તુ શું છે ને કેવી રીતે થાય. વિનંતી કરીશ, ગાધકડા પરિવાર મિત્ર મંડળ આજ તમારું સન્માન કર્યું સાહેબ, નાનું એવું સન્માન છે, પણ શબ્દોથી આજ તમે અમને જે વાત અમારે આજે સ્વીકારવી છે, સમજવી છે, સાંભળવી છે, એ મહેશભાઈ બોલે ને અમે સાંભળીએ. આવો એક વાત જોરદાર તાળીઓથી બતાવો. ભારત માતા કી ધન્યવાદ. ગાધકડા ગામ પટેલ મિત્ર મંડળ, મેં હમણાં જ નનુભાઈને કીધું ગાધકડામાં છે એની કરતાં અહીં બધા વધારે છે. કારણ કે હું ગાધકડામાં જ્યારે જાઉં ત્યારે જોતો હોઉં કેટલા લોકો છે, પણ હું એમ માનું છું કે એના કરતાં 10 ગણા લોકો આજે અહીંયા ભેગા થઈ ગયા છે. એટલે મિની ગાધકડા એમ કહી શકાય, પણ એના કરતાં એમ કહેવું હોય કે અહીંયા બૃહદ ગાધકડા છે એવું કહેવામાં મને વાંધો નથી. ને એના પટેલ મિત્ર મંડળના કાર્યક્રમમાં, આ વાર્ષિક કાર્યક્રમ છે ને આપણો, દર વર્ષનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત હમણાં જ જેમનું માર્ગદર્શન, હું આવ્યો તો ત્યારે કંઈ સમાજ સુધારણા માટેની ચિંતા જે વ્યક્ત કરતા હતા એવા વડીલ મુરબ્બીભાઈ શ્રી નનુભાઈ અમારા મિત્ર પણ છે, ભારતીય જનતા પાર્ટીના પ્રમાણિક કાર્યકર્તા કહી શકાય, મૂલ્યનિષ્ઠ કાર્યકર્તા કહી શકાય એવું તમારા ગામનું ગૌરવ, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ કાછડિયા, અમારા તાલુકા પંચાયતના સદસ્ય ઘોબા ગામના વતનીભાઈ શ્રી પ્રમોદભાઈ રંગાણી, આપણા જ ગામના અગ્રણી ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી રજનીભાઈ ડોબરિયા અમારા કાર્યકર્તા, ભાઈ શ્રી જગદીશભાઈ ડોબરિયા, ભાઈ શ્રી ભાવેશભાઈ આ મિત્ર મંડળના અધ્યક્ષ, જેમનો મને અહીં આવવા માટે વારંવાર ફોન કરતા હતા, ભાવેશભાઈ, ડૉક્ટર સંજયભાઈ પાગડાળ, ભાઈ શ્રી કમલેશભાઈ ફીણવિયા, વિઠ્ઠલભાઈ ફીણવિયા, અશોકભાઈ દોંગા, ભાઈ શ્રી બાબુભાઈ ડાવરા, મધુબાપા, ઘનશ્યામભાઈ વાટલિયા, મારી સાથે પણ એક સમાજના અગ્રણી નાના લીલિયાથી પધાર્યા છે ભાઈ શ્રી આર.એન. ડોબરિયા, ખૂબ મોટું નામ છે અહીંયા ઉદ્યોગની દ્રષ્ટિએ, ભાઈ શ્રી આર.એન. ડોબરિયા પણ આપણી સાથે તમારા ગામના મહેમાન થયા છે એવા ભાઈ રમેશભાઈ. આપ સૌ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, વિષયમાં મને બાંધી દીધો છે. ગાધકડા ગામનું સ્નેહ મિલન એ સુરતમાં હોય, મને આમંત્રણ મળે એટલે સ્વાભાવિક રીતે મારે આવવાનું હોય, પણ હું ક્યાંક પંજાબની અંદર છેલ્લા 12-13 દિવસથી પંજાબની અંદર લોકસભાની ચૂંટણી એના માટે હતો. ગઈકાલે પંજાબથી આવ્યો, આજે અહીંયા આવવાનું થયું. જે સમય નક્કી હતો એ મારા માટે પણ એક બીજો વિષય, બહુ ઇન્ટરેસ્ટિંગનો વિષય નનુભાઈ હતો કે અત્યારે 5 વાગે લોકસભાની છેલ્લા તબક્કાની ચૂંટણી એનું મતદાન પૂરું થયું છે અને એના એક્ઝિટ પોલ જેને કહી શકાય કે સંભાવનાઓ, બધું જ મતદાન પતી ગયા પછી આ દેશની અંદર શું થશે, કેવું પરિણામ આવશે, પરિણામ હજી 4 તારીખે છે, પરંતુ કેવું પરિણામ આવશે એના માટેના મંતવ્યો રજૂ કરવાનો કાર્યક્રમ જે લોકોએ અભ્યાસ કર્યો હોય, મોટી મોટી ચેનલોએ, મોટા મોટા મીડિયાના હાઉસે 1-1 કરોડ લોકોને પૂછવું હોય, જઈને એના આધારે એક સંભાવના વ્યક્ત કરે, એક્ઝિટ પોલ, એનો કાર્યક્રમ 5 વાગ્યાથી શરૂ થયો. એટલે ટ્રેનમાંથી ઉતરીને 1 કલાક હું TV9ની ડિબેટની અંદર મારે જવું પડ્યું અને એટલા માટે મેં કીધું હતું હું 7:30 વાગ્યા પછી આવીશ. પરંતુ તમને બધાને આનંદ થશે કે જે પ્રકારની સંભાવનાઓ તમામ પ્રકારની ટીવી ચેનલોએ, તમામ પ્રકારના પત્રકારોએ, તમામ પ્રકારના તજજ્ઞોએ, તમામ પ્રકારના સેફોલોજીસ્ટ જેને કહી શકાય એ લોકોએ જે વ્યક્ત કરી છે એ તમને અને મને ખુશી થાય. મને તો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે થાય જ, પરંતુ તમને ખુશી થાય કે ફરી એક વખત એક ગુજરાતી એ દિલ્હીની અંદર 3જી વખત 400 કરતાં વધારે સીટો સાથે ડંકો વગાડવાનો, અને એનું નામ નરેન્દ્ર મોદી છે, આપણા ગુજરાતી છે. એટલે સમાચાર પણ સારા છે. તમે ધંધા રોજગારની દ્રષ્ટિએ જોતા હશો તો જે પ્રકારે 3જી વખત સરકાર બનવા જઈ રહી છે એ સંભાવનાઓને આધારે દેશની રાજનીતિમાં નનુભાઈ જોજો
કે ક્યારેય લોકસભાની ચૂંટણી હોય અને લોકસભાની ચૂંટણી ડિક્લેર થયા પછી જ્યારે ચૂંટણી પંચ એની જાહેરાત કરે પછી ધંધા રોજગાર, શેર બજારથી લઈને તમામ ધંધા રોજગારની અંદર મંદીનો માહોલ હોય, અસમંજસતા હોય કે કેવા પ્રકારની સરકાર આવશે, કોણ સત્તામાં આવશે, કેવા પ્રકારની નીતિઓ ઘડાશે, આપણી સુરક્ષાનું શું, દેશની સુરક્ષાનું શું. હું એમ માનું છું કે દેશની આઝાદી પછીના રાજનૈતિક ઇતિહાસની અંદર પહેલી એવી 2024ની ચૂંટણી છે કે એમાં એક બાળકને તમે પૂછો અને એક વડીલને તમે પૂછો કે શું થવાનું છે, તો એ એક જ વાત કહી છે કે ફરીથી ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થવાના છે. અને એને આધારે દેશના ઉદ્યોગ ગૃહોની અંદર પહેલી વખત ચૂંટણી પહેલાં ચાહે શેર બજાર હોય, ચાહે મેન્યુફેક્ચરિંગ આપણો ઇન્ડેક્સ હોય, એમાં તેજી પહેલી વખત જોવા મળતી હોય તો એ ભારતના ઇતિહાસમાં પહેલી વખત 2024ની ચૂંટણી પહેલાં દેખાય. ગઈકાલની ઘટના એ બહુ નાની ઘટના નથી. કદાચ આમાં કોઈને નહીં ખબર હોય, આમાં બેઠેલા એક બે જણાને ખબર હશે કે પહેલી વખત આઝાદ હિન્દુસ્તાનની અંદર પહેલી વખત 100 ટન જેટલું સોનું ભારત સરકારે 1991માં ગીરવે મૂકેલું સોનું, આ દેશની આબરૂનું લીલામ જે વખતે થયું હતું કે ભારત દેશ પાસે 1991ની અંદર એનો વહીવટ કરવાના પૈસા નહોતા, એના કર્મચારીઓને પગાર કરવાના પૈસા નહોતા, ત્યારે દેશનું સોનું એ બ્રિટનની અંદર ગીરવે મૂકી અને પૈસા લાવ્યા હતા. મારે ગર્વ સાથે કહેવું પડે કે 1991નું હિન્દુસ્તાન, આજનું હિન્દુસ્તાન, આજે 100 ટન સોનું એ ગઈકાલે ભારત પાછું લાવવામાં આવ્યું છે ને આ ભારતની તાકાત છે. આ મારા ને તમારા વધતા અર્થતંત્રની દુનિયાની અંદર વધતા કદની આ તાકાત છે. ચૂંટણીના માહોલમાં કેટલાક લોકો અમારી હસી ઉડાવતા હતા કે $3 ટ્રિલિયન ઇકોનોમી, દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર ભારત, એ ચૂંટણીના પ્રચાર પછી 100 ટન સોનું પાછું ભારતની અંદર આવે, આ ઘટનાની નોંધ દુનિયાએ લીધી છે. દુનિયાએ આ ઘટનાની નોંધ લીધી છે. આ બદલતા ભારતની તસવીર છે. ખેર, એ વિષય પર મારે જવું નથી. ચૂંટણીના વિષયો, રાષ્ટ્રીય વિષયો, અનેક વાતો હું કરી શકું, પરંતુ જ્યાં સુધી ગાધકડાનો સવાલ છે, સાવરકુંડલાનું મને ગમે એવું ગામ છે. આ ગામ મને ગમે એટલા માટે મને ગમે. મત આપે કે ન આપે, મતના ત્રાજવે હું નથી તોડતો, પરંતુ એવું ગામ છે કે ત્યાં સંભાવનાઓ છે, સંભાવનાઓથી ભરપૂર છે. ગામની એકતા એવી છે, ગામના લોકોનું વિઝન એવું છે કે જ્યાં હજી સુરતના લોકો રહે છે એનો આત્મા, આજે ભલે તમે બધા અહીંયા હોવ પરંતુ તમારું શરીર અહીંયા છે, પરંતુ આત્મા હજી ગાધકડામાં છે ને, એવું આ ગામ છે. હું જોતો હોઉં છું કે જે પ્રકારની ચિંતા સુરતમાં બેઠા બેઠા લોકો ગાધકડાની કરતા હોય છે. રોડની ચિંતા કરે, પાણીની ચિંતા કરે અને ચિંતા ઉપજાવે એવા વિષયો આપણા સૌરાષ્ટ્રના અત્યારે બન્યા છે, ખાસ કરીને આપણા તાલુકાના, કે ચિંતા આપણને થાય પણ ખરી. કારણ કે જે પ્રકારે રાજનીતિનો પ્રવાહ જે પ્રકારે ચાલ્યો, જે પ્રકારે માઇન્ડસેટ બન્યું છે, એ પ્રકારે હું એમ માનું છું કે એ ચિંતા આપણને ઉપજાવે. ચાહે પાણીની ચિંતા હોય, ચાહે સુરક્ષાની ચિંતા હોય, ચાહે રોડ અને રસ્તાની ચિંતા હોય, ચાહે ગામના વાતાવરણની ચિંતા હોય, આ ચિંતા આપણને ઉપજાવે અને એવા પ્રકારની રાજનીતિનો પ્રવાહ આખો ચાલી ગયો છે. મને ખ્યાલ છે કે સાવરકુંડલા તાલુકાના 152 રોડ, નનુભાઈ, કેટલા 152 રોડ આપણા તાલુકાના, એ તાલુકાના 75% રોડ એમાં આપણે ચલાય એવા રોડ નથી. આ ધારાસભ્ય તરીકે હું બહુ આને રેકોર્ડ ના કરતા, 75% રોડ એ ચલાય એવા નથી. આ હું તમને કહું છું. એનો અર્થ એ નથી કે ત્યાં 5 વર્ષ ગયા, 5 વર્ષ કે ગયા 10 વર્ષ કામ નથી કર્યું. એમ સરકારે કામ કર્યું છે, રોડ બન્યા છે,
પણ રોડ એવા બન્યા છે કે હજી રોડ કરીને એ ઘરે પૂગે કોન્ટ્રાક્ટર ત્યાં ધોવાઈ જાય એવા પ્રકારના રોડ બન્યા છે. અમારે ધારાસભ્ય તરીકે હું શરમથી માથું ઝૂકી જાય આ વાત તમારી સમક્ષ હું કરું છું. મારે હજી 1.5 વર્ષમાં 15 દી બાકી છે. ઘણા લોકો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે મહેશભાઈ તો ટીવીમાં રોજ આવતા હતા, ક્યાંક સરકારના વખાણ કરતા હતા, ક્યાંક અધિકારીઓને આડે હાથ લેતા હતા, એટલે હવારમાં જ 152 રોડ હોનાના થઈ જાય. આવું કાંઈ થવાનું નથી. મારો પ્રયાસ છે, જરૂર પ્રયાસ છે કે 5 વર્ષની અંદર 152 રોડમાં એક પણ રોડ બાકી ન રહે એવો મારો જરૂર પ્રયાસ છે અને હું કરીને જંપવાનો છું. પરંતુ સરકારી સિસ્ટમમાં કોઈ પણ નિર્ણય કરાવો એટલે 2 વર્ષ લાગતા હોય છે. એની દરખાસ્ત થાય, જીતુભાઈ ને એની ટીમ દરખાસ્ત મૂકે, પંચાયતનો રોડ હોય એટલે એ દરખાસ્ત તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં જાય, એના એસ્ટિમેટ થાય, એના 7 વર્ષ પૂરા થયા છે કે નથી થયા એ જોવાય, એ રોડની અત્યારની સ્થિતિ જોવાય, એનો ટ્રાફિક જોવાય, પછી ભાવનગર જાય, ભાવનગરથી ગાંધીનગર જાય, એ બજેટની અંદર પૈસા છે કે નહીં જોવાય, એની ફાળવણી થાય, ફાળવણી થયા પછી મંજૂરીનો પત્ર આવે, મંજૂરીનો પત્ર થયા પછી એને ટેન્ડર માટેની પ્રક્રિયા થાય, ટેન્ડર થાય, ટેન્ડર ભરાય અને એ ટેન્ડર કેટલી વખત આપણે અહીંયા ભરાય એનું હજી નક્કી નથી થતું. આ ટેન્ડર ભરાય પછી રમેશભાઈને આ સારી રીતે ખબર છે કે એક વખત સરકારમાંથી ટેન્ડરની પ્રક્રિયા પતે પછી ટેન્ડર 1 વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય, એનું કોઈ નક્કી જ નથી હોતું. અને એટલા માટે આમાં જે પ્રકારની વાર લાગે છે એના દોષી કોઈ ધારાસભ્ય કે કોઈ સત્તામાં બેઠેલા લોકો નથી હોતા. આપણી જે પ્રોસેસ છે એવી પ્રોસેસ છે અને આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે ત્યાં કોઈ હારા માણસ કોન્ટ્રાક્ટર તરીકે આવવા તૈયાર નથી. કેવા પ્રકારનું વાતાવરણ આપણા વતનનું બન્યું છે એનો ઉત્તમ નમૂનો છે કે ત્યાંથી આપણે બધા રહેવા અહીંયા વહી આવ્યા પછી ત્યાં કોઈ હારો કોન્ટ્રાક્ટર આવવા માટે તૈયાર નથી અને જે આવે છે કામ કરે છે એના બધા ખરાબ છે એવું નથી કહેતો, પણ એમાંના કેટલાક તો એવા છે. મેં હમણાં કીધું કે રોડ બનાવીને જાય, પંચાયત ઓફિસ બનાવીને જાય, નિશાળ બનાવીને જાય અને સોમાહુ પહેલું આવે ને ધોવાઈ જાય અને એનો ભોગ ક્યાંક અમારે બનવું પડતું હોય છે. અને આ મોટો ચિંતાનો એટલા માટે વિષય છે ક્વોલિટી કામ. જ્યાં સુધી ગામડાના લોકો, જાહેર જનતા ક્વોલિટી કામ નહીં માગે ત્યાં સુધી ક્યારેય આપણા જિલ્લાનું કે આપણા તાલુકાનું કલ્યાણ થવાનું નથી. મારા જેવા મહેશ કસવાલા આવે તો જ્યાં સુધી આપણે ક્વોલિટી કામ નહીં માગીએ, આપણે જાગૃત નહીં થઈ શકીએ, ત્યારે મારા એકલાની તાળીથી તાળી ચાલવાની નથી ને એનો અવાજ કંઈ સંભળાવવાનો નથી. સામૂહિક રીતે જ્યારે તમે આ બાબતની અંદર વિચાર કરીશું, સારું ક્વોલિટી કામ માગીશું, ત્યારે જ આપણા વિસ્તારનો ઉદ્ધાર થવાનો છે. માનીને ચાલવું પડશે. 1 મિનિટ માટે સાહેબ રોકીશ. આપણા સુરત શહેરના મેયર અમારા પરમ મિત્ર, આપણે તાળીઓથી એનો સ્વાગત કરી. આવો દક્ષેશભાઈ, તમને વેલકમ અમારા સુરતમાં. અમને આનંદ થાય એવો ચહેરો છે, અમારી સાથે કામ કરતો ચહેરો. હું વાત એ કરતો હતો કે આ બદલાવ એ આપણા વિસ્તારની અંદર જરૂરી છે ને એની શરૂઆત અમે કરી છે. કદાચ કામનું થોડું મોડું થશે, પરિણામ મળતા વાર લાગશે, પરંતુ કામ છે એ નક્કર થશે. ફરિયાદ તમે કરજો, હું એના માટે ઊભો છું. કોઈ નબળું કામ થતું હશે હું ચલાવવા નહીં દઉં. મેં આજે નહીં, જ્યારે ચૂંટણીની અંદર લડતો હતો ત્યારે કીધું છે કે હું 1 પૈસો લેવા માટે અહીંથી આવ્યો નથી, હું દેવા માટે આવ્યો છું. કોઈ કોન્ટ્રાક્ટરની ચા છે ને એ મારા માટે ગાયની માટી બરાબર છે સાહેબ. મારે કોઈનો પૈસો જોતો નથી. અને એટલા માટે એક નવી રાજનીતિની શરૂઆત કરીશ. હું પહેલો એવો ધારાસભ્ય છું, ગુજરાતની મને ખબર નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર હું પહેલો એવો ધારાસભ્ય છું કે મેં આવ્યો તો ત્યારે કહ્યું હતું કે હું હિસાબ આપીશ. મેં 1 વર્ષનો હિસાબ તમને પુસ્તકના સ્વરૂપમાં છાપીને મોકલી દીધો છે. પુસ્તક સાચવી રાખવાની છૂટ છે અને 5 વર્ષે પ્રશ્ન કરવાની છૂટ છે. જ્યાં સુધી સાવરકુંડલા વિસ્તારની વાત છે, સાવરકુંડલા લીલિયા, અનેક કામો કરવા જેવા કામો છે અને એમાં સુરતે પણ કેટલાક કામો કરવા પડશે. સુરતની ફરજ છે સાહેબ.
હમણાં દક્ષેશભાઈ એક સ્ટેટિસ્ટિક લઈને હું બેઠો તો કેટલાક તજજ્ઞો સાથે, નનુભાઈ, કે 25 વર્ષ પહેલા એવો સમય હતો કે સુરત છે એ કમાતું હતું અને સૌરાષ્ટ્ર છે એ જીવતું હતું. આપણે 5માં ભણતો હોય, દીકરો 10માં ભણતો હોય, ઉઠાડીને મોકલી દેતા હતા કે જા સુરત હીરા ઘસવા બેસી જા. કારણ કે આપણી જરૂરિયાત હતી ત્યારે. ખેતીની અંદર જે પ્રકારના પાકો થતા હતા, જે પ્રકારની બિયારણો આવતા હતા, જે પ્રકારના ખાતરની મુશ્કેલીઓ હતી, અને એ બધું હતું તો બજારની મુશ્કેલી હતી ને બધું સારું હતું. તો જે પ્રકારે ગામમાં ગંજી હળગાવવા વાળો ગંજાઈ હળગાવી દેતા હતા. અને ત્યારે સૌરાષ્ટ્ર એ મજબૂર હતું પોતાના દીકરાઓને ભણાવવા હતા, પરંતુ ભણાવવાને બદલે એ માનતા હતા કે આને ભણાવ્યા વગર સુરત મોકલી દઉં અને 5,000 રૂપિયા મોકલતો થાય ને તો આપણે અહીંયા નભી શકીએ. નહીં, દિવસો 90 પહેલાના દિવસો હતા, 95 પહેલાના દિવસો. ઈ જ જમીન હતી, ઈ જ ઘર હતા, ઈ જ પરિવાર હતા, પરંતુ સ્થિતિ એ હતી કે પૈસા છે એ સુરતથી જતા હતા ને એ ત્યાં નભતા હતા. 25 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સ્થાયી સરકારની અંદર પરિવર્તન એ આવ્યું કે આજે એવરેજ નનુભાઈ એક ઘરમાંથી 15 વીઘાના ખાતેદારને એવરેજ, તમે આ સ્ટેટિસ્ટિક્સ મારું પોતાનું નથી, આ આંકડા આ તજજ્ઞોએ અભ્યાસ કરેલા આંકડા છે કે એક ઘરમાંથી 2 લાખ રૂપિયા, જે 15 થી 20 વીઘાનો ખાતેદાર છે એ 2 લાખ રૂપિયા ત્યાંથી સુરત મોકલે છે. આ સાચી વાત હોય તાળી પાડો. અમરેલી જિલ્લામાંથી 5,500 કરોડ રૂપિયા દર વર્ષે સુરતમાં અને અમદાવાદમાં આવે છે. અને આપણે રમેશભાઈ એમ કહીએ કે અમારું ગામ ગરીબ છે, અમારો તાલુકો છે એ ગરીબ છે. ગરીબ નથી. સાવરકુંડલા તાલુકો એ આજે સૌથી સમૃદ્ધ તાલુકો ખેડૂતની અંદર, ખેતીની અંદર છે. અને મારા એ તાલુકામાંથી 5,000 કરોડ રૂપિયા એ શહેરોની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે જાય છે ને આ મારા તાલુકાનું ગૌરવ છે. અમે બિચારા નથી, અમે કમાવું છીએ. અમારી પાસે સારી જમીન છે, અમારી પાસે સારી સરકારને કારણે સારા ભાવ અમને મળે છે. ટેકાના ભાવે આજે ઉપજ આપણી લેવાય છે. આજે ગોડાઉન બનાવવા માટે કે સરકાર લોન આપે છે. ટ્રેક્ટર લેવું હોય કે ખેડૂતના સાધનો લેવા હોય, સરકાર એમાં સબસિડી આપે છે. ગોડાઉનની અંદર સંઘરી શકાય એના માટેની વ્યવસ્થાઓ કરી છે. કોઈ ઉપજનો ભાવ ન પણ મળે, આંતરરાષ્ટ્રીય બજાર હોય, પરંતુ આજે ખેડૂતને એટલો કેપેબલ બનાવ્યો છે કે એમ માને છે કે સરકાર આની આ રહેવાની છે. આજે કપાસના 1,500 છે, મહિનો પડ્યો રાખીશ ને ઘરમાં તો એના 1,700 થવાના છે. આ આશા જન્માવીશ. આપણે સમૃદ્ધ છીએ, આપણે બિચારા નથી, પરંતુ આપણા મનની અંદર પહેલેથી લાગી ગયું છે કે આપણે તો બિચારા છીએ, આપણું તો કોઈ નથી. આ વાત મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. સાવરકુંડલા લીલિયા આજે સોનાનું છે, અને આજે સોનાનું છે ને એટલા માટે ત્યાંથી આટલા પૈસા આવે છે. આ મારી વાત નથી, આ સ્ટેટિસ્ટિક મારી પાસે બહુ તજજ્ઞો દ્વારા, બહુ સારી સંસ્થા દ્વારા લાવેલા છે. હું પંજાબની અંદર ગયો હતો હમણાં. ખૂબ મોટું કિસાનોનું આંદોલન ચાલે છે. હવે તો એ કિસાનોનું આંદોલન નથી રહ્યું, પરંતુ યુનિયનોનું આંદોલન થઈ ગયું છે. આપણા કરતા બિલકુલ ઊંધી સિસ્ટમ છે. હું ગામડામાં ગયો છું, ત્યાં શહેર કરતા ગામડામાં લોકો વધારે રહે છે. અને ગામડાના મોટા મકાનોને એ લોકો કોઠી કહે છે. રમેશભાઈ, 80% ગામડાની અંદર મોટી મોટી કોઠી છે, એટલે મકાન એટલા મોટા બનાવ્યા છે એ લોકોએ ગામડાની અંદર. બધા જ ખેડૂતો છે, અને ખેડૂતોના ઘરે આજે તમામ રૂમો, કોઈ કોઠી 5 રૂમની હોય તો 5 રૂમમાં એર કન્ડિશન છે. 5 રૂમની અંદર એર કન્ડિશન છે. 5 રૂમોની અંદર ફર્નિચર છે. ફળિયામાં તમે જુઓ એટલે ત્યાં 50 હોર્સ પાવર, 35 હોર્સ પાવર કરતા નીચેનું કોઈ ટ્રેક્ટર જ નથી. 35 હોર્સ પાવરથી નીચેનું કોઈ ટ્રેક્ટર નથી ને અત્યંત આધુનિક સાધનો એના ફળિયામાં પડ્યા હોય. 1 કે 2 કાર પડી હોય, એકાદું બુલેટ પડ્યું હોય, નાનું મોટરસાયકલ નથી રાખતા. મેં એનો અભ્યાસ કર્યો કે તમારું આ કારણ શું છે, તમારી સમૃદ્ધિનું કારણ શું છે. કારણ કે મારો આ અભ્યાસ કરવાનો સ્વભાવ રહ્યો છે. ત્યાંના લોકોએ કીધું કે અમે ખેતીનો પૈસો છે અમારો, જે કમાઈએ છીએ, મબલક કમાઈએ છીએ, પરંતુ એ બધું જ છે એ અમે અમારા માટે ને અમારા ગામમાં વાપરીએ છીએ, અમારા ઘર માટે વાપરીએ છીએ, અમારા પરિવાર માટે વાપરીએ છીએ, અમારા ગામ માટે વાપરીએ છીએ.
અમારા પરિવારનો થોડોક કમાણી છે એ શહેરમાં જાય છે, 75% કરતાં વધારે કમાણી એ અમે અહીંયા જ વાપરીએ. અને એટલા માટે આજે ભારતની અંદર સૌથી સમૃદ્ધ ગામડા હોય તો એ પંજાબ અને હરિયાણાના એટલા માટે છે કે ત્યાંની કમાણી એ ત્યાં સમાય છે. ખેડૂત પણ સમૃદ્ધ છે, આપણે સમૃદ્ધ છીએ, પરંતુ ત્યાંથી બધું અહીંયા લાવીએ છીએ એટલે સમૃદ્ધિ ત્યાં દેખાતી નથી. અને પટેલ સમાજ છે એટલે કહું છું કે સૌરાષ્ટ્રમાં પણ પટેલ સમાજ સિવાયના બીજા ઘરો જોશો, જે લોકો ત્યાં જ એ વાપરે છે એના ઘર તમે જોજો ને આપણા ઘર જોજો, આ તમને સીધી જ નજર સામે ખબર પડી જશે. આ તફાવત છે, આ ચિંતાનો વિષય છે લાંબા ગાળા માટે. આપણો સમાજ છે એ સત્તા અને વ્યાપારની નજીક રહ્યો છે. આ સમાજ, હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે આ સમાજ એ સત્તા વ્યાપારની બહુ નજીક રહ્યો છે. પરંતુ જો ગામડા સાથેનું અંતર આ જ પ્રમાણે આપણું રહેશે તો ભવિષ્યની અંદર આપણે આના માટે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. સમજાય એને વંદન, પાડો તાળી. આ નાની ચિંતા નથી, બધું જ રેઢું છે બાપ, બધું રેઢું છે, તોય ત્યાંથી અહીં પૈસા આવે છે. અને જ્યારે એનો સમય આવશે ત્યારે આપણા હાથમાં ન રહે અને પછી જે આપણી અત્યારનો જે વૈભવ છે એ જતો રહે તો એના ગુનેગાર કદાચ કોઈ સરકાર નહીં હોય, આપણી આ જે અત્યારે જે નવી ટેવો પડી છે એ જ એની જવાબદારી છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ. હું જેટલી વખત સુરત આવ્યો છું એટલી વખત મેં કીધું છે કે મારો મત એવો નથી કે સુરતની અંદર બેઠેલો સમાજ આપણો ત્યાં ફરીથી પુનઃવસન કરીને ત્યાં રહેવા આવે, પણ હું એટલું તો કહી શકું તમને, બે હાથ જોડીને વિનંતી કરું કે જેમ ગોવા ફરવા જાઓ છો, જેમ કોઈ પણ શહેરની અંદર સાઉથની અંદર ફરવા જાઓ છો, 5 દિવસ રિસોર્ટમાં જાઓ છો, 5 દિવસ તમારા ગામ માટે કાઢો ને, એટલું આહવાન કરવા માટે આવ્યો છું સાહેબ. એ માતૃભૂમિ, જન્મભૂમિ, જ્યાંથી આજે પણ પરિવાર છે એનું નિર્વહન થાય છે ને, એનાથી મહાન કદાચ એ રિસોર્ટ નથી. સાઉથનું રિસોર્ટ એનાથી મહાન નથી. એ તમારું નળિયાવાળું ઘર, ઓસરીવાળું ઘર છે ને, એ કોઈ રિસોર્ટ કરતાં ઓછું નથી. એ ઘર છે, એ જમીન છે ને, એટલા માટે આપણા ગાલ લાલા છે ને યાદ કરાવવા માટે આવ્યો છે. આ યાદ કરવું પડશે. આપણો પ્રવાહ શહેર ભણી હોઈ શકે, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજ, આપણું ગ્રામ્ય જીવન, આપણી મૂળ ધરા છે, એને છોડીને ક્યારેય ન થઈ શકે. આપણને હાંચવા છે ને, એ જ્યારે હાથ પડ્યો છે સંકટનો, ત્યારે આપણને એને જ હાંચવા છે ને. ચાહે સુરતમાં પૂર આવે અને સંકટ આવે ને, ત્યારે એ માતૃભૂમિ આપણને હાંચવા છે. જ્યારે પ્લેગ આવે ને સુરત ખાલી થઈ જાય, લોકો હાલતા હાલતા ક્યાંય ગયા હોય ને, તો એ મારા ગામડાએ હાંચવા છે. અને ચાહે કોરોનાનો કપરો કાળ હોય ને, તો એ માતૃભૂમિ આપણને હાંચવા છે ને. એટલે મારું દિલ બળે છે ને, એટલા માટે કહું છું કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક દીકરાની હગાઈ ના કરજો ને, એટલું આહવાન કરવા માટે આવ્યો છું. એક દીકરાની હગાઈ, લગ્ન અહીંયા કરજો, મને વાંધો નથી, પરંતુ ન્યા આવશો, તમે હગાઈ કરશો ને, તો તમારો ડેલો ખુલશે. એક આંટો વાડીએ મારી આવશો ને, તો તમને ખબર પડશે અને બીજાને ખબર પડશે ને, એટલે અમારા અમુક પ્રશ્નો છે ને એમનેમ સોલ્વ થઈ જશે. બાકી પ્રશ્નો અમારી પાસે એવા આવે છે કે અમારા કેડામાં કોકે ઘર બાંધી દીધું, એનો મતલબ એ છો ઘર બાંધી દીધું ત્યાં સુધી તમે ત્યાં આવ્યા નથી. પછી અમે કઈ રહ્યો છો ક્યાં, તો કે સુરત રહી છે. કેટલા વર્ષથી નથી આવ્યો, તો 4 વર્ષથી હું નથી આવ્યો. તો પછી વેરાન કેડા ઉપર કોક ઘર બાંધી દે કે ન બાંધી દે. અને એટલા માટે કહું છું કે એના પ્રત્યે નફરત ન કરતા, આજે પણ મારું સૌરાષ્ટ્ર, સાવરકુંડલાની જમીન છે ને હીરથી ઓછી નથી. એટલે એને પ્રેમ કરજો સાહેબ. અને વતનને જે પ્રેમ કરે છે ને, એ દુનિયામાં આગળ નીકળે છે. ઇઝરાયલ એનો દાખલો છે. ઇઝરાયલ એનો દાખલો છે. સાવરકુંડલાની અંદર જે પ્રકારના કામ અમે લીધા છે હાથ ઉપર, બહુ લાંબુ બોલવું નથી મારે, છતાંય 15-20 મિનિટ થઈ ગઈ છે, પરંતુ જે ઉલ્લેખ અહીંયા ભાઈ નન્નુભાઈએ કર્યો, ભાઈ એનાઉન્સરે કર્યો, અશાંત ધારો એટલે શું? આપણું સાવરકુંડલા
એ કોમી દંગલો જેટલા ગુજરાતમાં થયા, સુરતમાં ને અમદાવાદમાં, એ બધા જ દંગલો સાવરકુંડલામાં થયા છે. હું કોઈ જાહેર મંચ ઉપરથી બીજું ન કહી શકું, પણ તમે સમજી શકો કે કેટલું જોખમી છે. પાકિસ્તાનથી શસ્ત્રો અમદાવાદમાં આવતા હતા અને પાકિસ્તાનથી શસ્ત્રો કુંડલાની અંદર પણ બોમ્બ પકડાણા હતા. હું ગયો જ્યારે પ્રચારમાં, નન્નુભાઈ, મને આ ખબર નહોતી આટલી બધી. સાવરકુંડલા મારો આવરો જાવરો હતો, એક કાર્યકર્તા તરીકે, પ્રદેશના એક આગેવાન તરીકે હું જતો હતો ત્યાં, પણ એટલો બધો મને ખબર નહોતી. પરંતુ એક રાતે જ્યારે ડૉક્ટર લોકો, 50 ડૉક્ટર લોકો સાથે હું મિટિંગમાં બેઠો હતો, અને એ મિટિંગ પત્યા પછી 2 લેડી ડૉક્ટરે મને કહ્યું કે તમે મહેશભાઈ ઊભા રહેજો, અમારે તમારું કામ છે. એની 2 લેડી ડૉક્ટર મણિનગર વિસ્તારમાં રહેલી, એ 2 લેડી ડૉક્ટરે જ્યારે મારી વાત મને કહી, એની આંખ છે એમાંથી પાણી વયું જતું હતું કે મહેશભાઈ, અમારી સ્થિતિ એ છે કે અમારી બાજુની અંદર જે પ્રકારની ઘટનાઓ ઘટે છે ને, અમે હિન્દુના દીકરા દીકરી તરીકે એને જોઈ શકતા નથી. આજે 1.25 કરોડનો ભાવ હોય, 1.25 કરોડ લઈને લઈ લે છે કેટલાક લોકો, અને પછી મારું ઘર છે ને એ માત્ર 25 લાખમાં પડાવી લેવા માગે છે ને. આ પરિસ્થિતિ જે લોકો કરતા હતા એ ન કરી શકે. મારી તમારી જમીન છે, પ્લોટ છે, મકાન છે, એ પચાવી ન પાડે. જે દ્રશ્યો હું ને તમે જોઈ ન શકીએ, એ દ્રશ્યો મારીને તમારી બેન દીકરીને જોવા ન પડે. ધોળે દીકરે મારી બેન દીકરીને કોઈ હાથ ખેંચીને લઈ જાય, એ લઈ ન જાય. એટલા માટે સાવરકુંડલાની અંદર 4.5 મહિનાની અંદર પહેલી વખત અશાંત ધારો લાવ્યો હોય તો હું લાવ્યો છું. મેં ચૂંટણીમાં કહ્યું હતું કે કોઈ રોડ થશે કે નહીં થાય મને ખબર નથી, નાવલીની સ્વચ્છતા થશે કે નહીં થાય એ ખબર નથી, પરંતુ મારા સમાજની બેન દીકરીની સુરક્ષા, મારા સમાજની મિલકત જે એણે આખી જિંદગી પરસેવો પાડીને ભેગી કરી છે, એને કેટલાક જમીનના માફિયાઓ જે પાણીના ભાવે લઈ જાય છે, એ હું નહીં થવા દઉં. એ મેં વચન આપ્યું હતું ને 4.5 મહિનામાં એ કરીને બતાવ્યું છે. આજે સાવરકુંડલા સુરક્ષિત છે. ચાહે રામનવમીનો તહેવાર હોય, ચાહે મારો ભગવાન રામ અયોધ્યાની અંદર એના ઘરની અંદર બિરાજમાન થયો હોય ને, સાવરકુંડલાનું દ્રશ્ય તમે જોવો ને તો કદાચ સૌરાષ્ટ્રની અંદર એવું દ્રશ્ય નથી ને, એવું સાવરકુંડલાની અંદર દ્રશ્ય જોવા મળે છે. અમે અનેક કામો કરીએ છીએ. અમે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કામો કરીએ છીએ, પરંતુ શું કામ અશાંત ધારો અને શું કામ સમાન સિવિલ કોડ? આ દેશના નાગરિકને, અહીંયા બેઠેલી તમામ લોકો, બેન દીકરીને એમને ખબર હોવી જોઈએ. નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે અમે યુસીસી લાવીશું, સમાન સિવિલ કોડ લાવીશું. એ અશાંત ધારાથી આગળનું વર્ઝન છે. મારે યાદ તમને અપાવવું છે કે 1991ની અંદર, 1990ની 27 કે 28 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરમાં શું પરિસ્થિતિ થઈ હતી કોઈને કદાચ યાદ હોય કે ન હોય, પરંતુ જમ્મુ અને કાશ્મીર કોના બાપનું હતું? પંડિતોના બાપનું હતું ને, હિન્દુઓના બાપનું? હાથ પાડો. હતું ને? કાશ્મીરનો ઇતિહાસ તમે જોઈ લેજો. જમ્મુ અને કાશ્મીર જેમ કુંડલા છે, આપણા બાપનું કહેવાય, આપણા લોકોનું કહેવાય, એમ જમ્મુ અને કાશ્મીર એ ત્યાંના પંડિતો, ત્યાંના હિન્દુઓના બાપનું હતું ને. 1991ની અંદર રાત્રે 12 વાગે ઈ ધાર્મિક સંસ્થાઓ ઉપરથી જે પ્રકારની ગર્જનાઓ થઈ કે હિન્દુઓ તમે સમજી લેજો, જીવવું હોય તો જમ્મુ અને કાશ્મીર છોડી દો, તમારી મિલકત છે એ અમને આપી દો, તમારી યુવાન મા બેન દીકરીને અમારે હવાલે કરી દો. અને એક જ રાતની અંદર 10 લાખ લોકો જમ્મુ અને કાશ્મીરમાંથી ફરાર થઈ ગયા હતા. ત્યાંથી હિજરત કરી અને દેશના બીજા ભાગોમાં ગયા હતા. દુનિયામાં આનાથી મોટું કોઈ પલાયન નથી. અને જમ્મુ અને કાશ્મીરના એ લોકો જે આહવાન કરતા હતા એને જુવાન બેટીઓ દઈને નીકળ્યા હતા. અને કેટલાકે તો પોતાની દિવાન યુવાન દીકરી સાથે પોતાની નજર સામે બાળાત્કાર કરતા દ્રશ્યો જોયા હતા. આ 32 વર્ષ પહેલાની વાત છે. આજે 2024 છે. 32 વર્ષ પહેલાની આ ઘટના તમે જોઈ હશે. કદાચ તમે કાશ્મીર ફાઇલ્સ ન જોઈ હોય તો સુરતના લોકો જોઈ લેજો. આ ઘટના તાજનો સાક્ષી પુરાવે છે. આ બેન દીકરીઓ અહીંયા બેઠી છે, મારી માતાઓ બેઠી છે. કાશ્મીર ફાઇલ્સ જોઈ લેજો. અને એનાથી પણ આગળ કહું છું, તમે ધ કેરાલા સ્ટોરી જોઈ લેજો. આ ફિલ્મ એ ફિલ્મ નથી, પરંતુ ભારતના સભ્ય સમાજ ઉપર જે પ્રકારનું આક્રંદ થયું,
જે પ્રકારની વેદનાઓ ભારતના સભ્ય સમાજે વેઠી છે, એની બેન દીકરીને કેવી રીતે વટલાવાય છે, એની મિલકતો કેવી રીતે પડાવાઈ લેવાય છે, આખું રાજ્ય કેવી રીતે ખાલી કરાય છે, એના દસ્તાવેજી ડિજિટલ પુરાવા એટલે આ બે પિક્ચર છે અને જોવા પડે. કહેવાનો મારો મતલબ એ છે કે જે વસ્તુ 32 વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં થઈ હતી, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોય અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ન બને ત્રીજી વખત પ્રધાનમંત્રી બની અને યુસીસી નો કાયદો લાવે તો જ હું તમે સુરક્ષિત છે. અહીંયા 3 વર્ષનું બાળક એ તો જ 32 વર્ષનું થાય ત્યારે સુરક્ષિત છે. યુસીસી આવે તો, બાકી 32 વર્ષ પછી જે જમ્મુ અને કાશ્મીરની હાલત હતી એ જ ગુજરાતની હાલત થવાની છે. લખવું હોય લખી લેજો. અમે ગાંડા નથી એમને. રોડ રસ્તો એક વખત વર્ષ મોડો થશે તો ચાલશે, પરંતુ યુસીસી સમાન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ એ આજના ભારતની જરૂર છે. નહીતર આ સભ્ય સમાજનું બાળક એ 32 વર્ષ પછી, જેમ 32 વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં થયું હતું, એ 32 વર્ષ પછી આપણા રાજ્યની અંદર પણ શક્ય. અને કેટલાક નમાલા લોકો એ ચૂંટણીમાં પણ એવું કહેતા હતા. આ ચૂંટણીનું ભાષણ નથી, પરંતુ અહીંયા સભ્ય સમાજ બેઠો છે, ભણેલો ગણેલો સમાજ બેઠો છે, વ્યાપારિક વર્ગ બેઠો છે. એટલે કહું છું કે 3 પેઢી અમે મજૂરી કરી છે, વાહુ ગયા છે, પાણી વાળ્યા છે, નાની મોટી જમીન અમે ખરીદી છે. સુરતની અંદર આવીને 2 પાંદડે અમે થયા છીએ ત્યારે તમારી નજર અમારી મિલકત ઉપર છે કે અગર કોંગ્રેસની સરકાર આવશે, અગર યુપીએની સરકાર આવશે તો અમે 50% મિલકત છે એનો સર્વે કરાવીશું અને તમારી મિલકત એ જે 10 પેદા કરે છે, 20 પેદા કરે છે, 5 બૈરાઓ રાખે છે એને આપશું. શું આ મહેનત તમે એના માટે કરી છે? કેવા પ્રકારની રાજનીતિ? આજે કોઈએ ઘર ખરીદ્યું છે, કોઈએ બંગલો ખરીદ્યું છે, કોઈનો વેપાર ધંધો છે, કોઈના કોર્પોરેટ હાઉસ છે, કોઈની મોટી ખેતી છે, તો શું 50% મિલકત એને આપી દેવાની? આના માટે અમે મહેનત કરી છે, આના માટે કાળી મજૂરી કરી છે, આના માટે અમારી 3 પેઢીએ પરસેવો વહાવ્યો છે. કોના માટે આ કરવાનું? આ કઈ આઈડિયોલોજી છે? આ કઈ વિચારધારા છે જે જાહેર મંચ ઉપરથી 50,000 લોકોની વચ્ચે આ એલાન કરે છે કે અમારી સરકાર આવશે તો અમે તમારી મિલકતોનો સર્વે કરાવીશું અને એની 50% મિલકતો છે એ આવા લોકોને આપીશું? ક્યાં દેશ જઈ રહ્યો છે? અને એટલા માટે એલાર્મ છે. એલાર્મ કહીએ છે ને, એલાર્મ છે, ઘડિયાળ છે કે ભારતના સભ્ય સમાજે ચેતવું પડશે. નરેન્દ્ર મોદીની ઢાલ બનીને રહેવું પડશે, કારણ કે અભી નહીં તો કભી નહીં. દેશની અંદર એક સરદાર પટેલ એવા જન્મ્યા હતા કે જેણે આખા દેશના 565 રજવાડાને એક કરી દીધા. પરંતુ દેશની અંદર એક બીજો સરદાર નરેન્દ્ર મોદી ફરીથી જન્મો છે ગુજરાતની અંદર. એ 565 રજવાડા કરેલા એક દેશને સાચવી અને હજારો વર્ષ સુધી એને સુરક્ષિત રાખવાની જવાબદારી અને એના માટે નીતિ ઘડવાની જવાબદારી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની નવી સરકારની નરેન્દ્ર મોદીની છે. અને એટલા માટે સંકેતો જે પ્રકારના આજે મળી રહ્યા છે, ખૂબ સારા સંકેતો, દેશ માટેના સંકેતો છે. દેશની અંદર દેશની મિલકતો વિદેશની અંદર ગીરવે મૂકેલી પાછી આવે, ફરીથી એક ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બને. દેશની હજારો વર્ષ જૂની સમસ્યાઓ છે એના માટેના નિર્ણયો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એના 3જા કાર્યકાળમાં લે. જેમ ગયા કાર્યકાળની અંદર 370ની કલમ હોય કે રામ મંદિરનો નિર્ણય હોય, બેંકરપ્સી થતા ગરીબ લોકોના પૈસા જે બેંકોની અંદર ડૂબતા હતા એના માટેના નવા કાયદા હોય કે અંગ્રેજોની ઓલાદે આપણને આપેલા કેટલાક કાયદાઓની અંદર ભારતીય સ્વભાવ પ્રમાણે, ભારતીય પરંપરા પ્રમાણે એમાં નવા કાયદાઓને ઇમેજ કરવાની વાત હોય. દેશના પ્રધાનમંત્રીએ જે કર્યું છે, આ સરકારે જે કર્યું છે એને 5 વર્ષ ફરીથી એ કરી શકે અને આ સમાજ બેઠો છે એને હજારો વર્ષ સુધી સુરક્ષિત કરે. મારા હિન્દુ સમાજની ધર્મની ધજા છે એ હજારો વર્ષ સુધી ફરક મંદિરની ધજા ફરકતી રહે ને એવા ભારતનું નિર્માણ કરવા માટેનો તકાદો છે. સંકેતો સારા છે, એકતા પણ સારી છે ગુજરાતની. આજે હું જ્યારે ટીવી જોતો હતો ત્યારે ટેન્કરો બોલતા હતા કે ગુજરાતની જનતા ત્રીજી વખત
અને એમાં સુરત તો બધાથી આગળ નીકળ્યું. તમે તો પહેલી સીટ ભારતીય જનતા પાર્ટીને આપી દીધી. તમારી આ કોઠા સૂજને વંદન કરું છું. ફરી એક વખત જે મિશન લઈને સાવરકુંડલા માટે ચાલ્યો છે, એ મિશનમાં તમારા બધાના આશીર્વાદ મને મળે, તમે બધા મારી તાકાત બનો. હું તમને કોઈને નહીં કહું કે મારા પ્રચારમાં આવો, તમને કોઈને નહીં કહું કે ચૂંટણીનો ફાળો 5 રૂપિયા આપો, પરંતુ તમારા આશીર્વાદ મને મળતા રહીને એટલો ભરોસો રાખજો કે ભગવાન બાપાના પરિવારમાંથી છું. મારી પાસે ભ્રષ્ટાચારનો 1 રૂપિયો છે ને, એ તમને સાંભળવા નહીં મળે. પરંતુ રાજનીતિ ક્યાંક કરવટ વચ્ચે બદલશે. સાવરકુંડલા અને અમરેલી જિલ્લો છે, એમાં ઘણી વખત કામ કરવા વાળા કરતા નો કામ કરવા વાળાને વધારે મત મળે. ખ્યાલ આવે છે ને હું કવિ? કારણ કે કામ કરવા વાળા કોઈને ઝાઝા ગમતા નથી. અને મારું તો એવું જ રહ્યું છે. માંડ માંડ કોઈ બધા એમ કહેતા હતા કે આ નો આવે તો સારું અહીંયા કુંડલામાં. ઈ કોઈનું કાંઈ હાલ્યું નહીં ને વળી આવી ગયો તો હવે એમ કહે છે કે આ ટકી ન જાય તો સારું. તાળી પાડો, આમાં ખોટું કાંઈ નથી. આવું બધું થવાનું, કારણ કે ઘણું બધું બદલાઈ જાય. હું એમ કહું કે હું પૈસા લેતો નથી. મારા માટે ભ્રષ્ટાચારના પૈસો એ ગાયની માટી બરોબર છે, એના અનેક અર્થ નીકળે ને. હવે એ બધાને કાંઈ ગમતું હોય એવું હું માનતો નથી. અને એટલા માટે ક્યાંક અમને અટકાવવાના, અમને ભટકાવવાના, અમને લટકાવવાના પ્રયાસો પણ થશે. પરંતુ હું એવો વ્યક્તિ છું કે હું હારવાની ચિંતા કરતો નથી. હું હારવાની ચિંતા કરતો નથી. અટલજી એવું કહેતા, क्या हार में क्या जीत में वंचित नहीं भयभीत में, कर्तव्य पथ पर जो भी आया ये भी सही वो भी सही. જે મિશન લઈને ચાલ્યો છું, સત્ય વાત છે. એ વંટોળ વાવાઝોડાના વંટોળમાં પણ હું ડગ્યો નથી. અને એટલે આજે સાચો ઠરું છું સાહેબ. આજે સાચો એટલે ઠરું છું કે હું વંટોળ હોય એની સામે ડગડવા વાળો નથી. ક્યાંક સારા કામ થાય તો એ કરવા માટે આવ્યો. ઘણા મને ચૂંટણીની અંદર સર્ટિફિકેટો આપતા હતા નનુભાઈ કે આ ખેડૂતનો દીકરો નથી, આ કુંડલામાં રહેવાનો નથી. હવે એ એમ કહે છે કે આ ખેડૂતનો દીકરો છે ને કુંડલામાંથી જાતો નથી. ઠીક છે, બધી રાજનીતિ ચાલ્યા કરશે. ભરોસો રાખજો. સાવરકુંડલાની અંદર કંઈક રાજનીતિ બદલવાનો મારો ઈરાદો છે. હું એમ માનું છું કે ઈશ્વર મારી સાથે છે. તમે મારી સાથે હશો તો હું એમ માનું છું કે અમરેલી જિલ્લાને ન્યાય અપાવીને અમે જંપીશું. 10 વર્ષમાં અમે ન્યાય અપાવીને જંપીશું. અમે માત્ર સામાજિક પ્રસંગોની રાજનીતિ કરવા માટે નથી આવ્યા. હું બહુ તમને સમજદાર છું એટલે 1 મિનિટ વધારે લઉં છું. હું માત્ર સામાજિક પ્રસંગોની રાજનીતિ કરવા માટે નથી આવ્યો. હું કામ કરવા માટે આવ્યો. બાકી આપણે જાણે એવા જ ધારાસભ્યો હાલ્યા જાજા કે વરવીવામાં હાજરી આપી આવે, લગ્નમાં હાજરી આપી આવે, બહેનો ખરખરો કરી આવે, ઢાંઢાનો ખરખરો કરી આવે. એટલે આપણે બધાય વખાણ કરી, ભાઈ બહુ સારો માણા, ભાઈ મારો ઢાંઢો મરી ગયો તો આવ્યો. આ રાજનીતિ એ આપણા પ્રદેશનું, આપણા જિલ્લાનું કલ્યાણ ક્યારેય નહીં કરી શકે. લાંબા ગાળાની રાજનીતિ કરવી પડશે. લાંબા ગાળાના આયોજન કરવા પડશે. જે પ્રકારની સંભાવનાઓ અમરેલી જિલ્લાને આટલો મોટો દરિયા કિનારો મળ્યો છે, આટલું મોટું કૃષિનું પ્રોડક્શન મળ્યું છે, એના માટે લાંબા ગાળાના આયોજન કરવા પડશે. કૃષિ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રી ત્યાં લાવવી પડશે. પાવરના સોલ્યુશનો ત્યાં આપવા પડશે. સોલાર સાથે સંકળાયેલા લોકોને ત્યાં પડતર જમીનનો ઉપયોગ કરે એના માટે આગળ વધવું પડશે. અને જાફરાબાદથી લઈ અને વેરાવળ સુધીનો દરિયા કિનારો છે, ત્યાં અસંખ્ય સંભાવનાઓ છે. એમાં લાંબા ગાળાનું સરકાર સાથે બેસી અને આયોજન કરીશું ને તો જ મારો જિલ્લો છે ને સુખી થશે એવું માનવા વાળા અમે છીએ. અને આયોજન કરવા માટે અમે, પરંતુ આ બધું બહુ લાંબો સમય માંગે કે 2-5 વર્ષે નહીં, 10-15 વર્ષે. હું એવું નથી કહેતો કે હું 15 વર્ષ રહીશ, પરંતુ હું એવો કેળો કંડારીને જવા માંગુ છું
જેમ નરેન્દ્ર મોદીએ વિકાસનો કેડો કંડાર્યો, આજે કોઈ પણ સરકાર આવે, કોઈ પણ મુખ્યમંત્રી આવે, એને ઈ જ રસ્તે ચાલવું પડે. હું સાવરકુંડલાની અંદર, અમરેલી જિલ્લાની અંદર એવો રસ્તો કંડારવા માંગુ છું, ડેવલપમેન્ટનો રસ્તો, લાંબા આયોજનનો રસ્તો, લાંબા વિઝનનો રસ્તો, મારા લોકોનું, ગરીબ લોકોનું કલ્યાણ કેવી રીતે થાય, જિલ્લાના ખેડૂતોને કેવી રીતે સારી રીતે સારા ભાવ મળી શકે, ખેતી માટેની સારી સુરક્ષા મળી શકે, સારું પાણી મળી શકે, ગામના તળ કેવી રીતે ઊંચા આવે, એના માટેના લાંબા આયોજનનો કેડો કંડારવા માટે આવ્યો છું. અને એમાં તમારા મને આશીર્વાદની જરૂર છે. અને એટલા માટે તમારા આશીર્વાદ એ મારા પર રાખજો. એકાદો પ્રસંગ છે એ તમારા ગામમાં કરજો. જરૂર લાગે તો 2 પ્રસંગ કરજો, પણ એક તો ત્યાં કરજો જેવી વિનંતી કરવા આવ્યો છું. ગામડા ઉપર પ્રેમ રાખજો. તમારી માતૃભૂમિ છે, જ્યાંથી તમારો ઉદય થયો છે, એને ક્યાંય ભૂલતા નહીં, એ વિનંતી કરવામાં આવ્યો છું. મારી રાજનીતિ, મારું કાર્યક્ષેત્ર બધું જ અમદાવાદ હતું, પરંતુ મને પાર્ટીએ કીધું કે વતનની સેવા કરવા માટે જવું પડે, હું બધું છોડીને ત્યાં વયો ગયો છું. અને એટલા માટે જરૂર જણાય તો વતનની વહારે આવજો એટલી વિનંતી કરવા આવ્યો છું. ફરી ક્યારેક અવસર મળશે, મોકો મળશે તો અનેક વાતો કરીશું. આજે આટલું પૂરતું છે, ઘણો લાંબો સમય થઈ ગયો છે. મારે પણ બીજી જગ્યાએ રમેશભાઈની સાથે જવાનું છે. દક્ષેશભાઈ થોડી વાર બોલે ત્યાં સુધી બેઠો છું, પછી હું પણ આપ સૌની વચ્ચેથી રજા લઈશ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ધન્યવાદ. છે આ પુસ્તકમાં MBA નો અભ્યાસ કરી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરવા છતાં લોક સેવા માટે, લોકોના પ્રશ્નો દૂર કરવા માટે સતત ખેંચાયા કરતા હતા. અને જીવનનો જે આ મંત્ર બનાવ્યો છે, એકવાર જય ઘોષ કરીએ, ભારત માતા કે. અને હવે હજી એકવાર મહેશભાઈ આપણે ઊભા રાખીશ, આપનું વિશિષ્ટ સન્માન કરવું છે. કાછડિયા અશ્વિનભાઈ, સાવલિયા ઉમેશભાઈ, માંડાણી મહેશભાઈ અને ઠુમર સંજયભાઈ ઝડપથી આવશો. મહેશભાઈનું વિશિષ્ટ સન્માન કરવા માંગે છે આ લોકો. જોરદાર તાળી બધી વધાવીએ આ વિશિષ્ટ સન્માન. કાછડિયા અશ્વિનભાઈ, સાવલિયા ઉમેશભાઈ, માંડાણી મહેશભાઈ અને ઠુમર સંજયભાઈ. આપણે જેટલા બેઠા છે એ લોકો જમવામાં ઉતાવળ નહીં કરે. આ બધા સ્નેહ મિલનમાં આવ્યા છે. જે લોકો બેઠા છે એ સ્નેહ મિલનમાં આવ્યા છે. જમણવારમાં જેને ઉતાવળ થઈ ગયા છે, બરાબર, તમે બેસી રાખજો. આટલો વિશ્વાસ તોડતા નહીં. સુરત શહેરના પ્રથમ નાગરિક પણ આપણી વચ્ચે બેઠા છે. વિશ્વાસ તોડતા નહીં મારા વાલા. એકવાર જોરદાર તાળીઓથી મહેશભાઈને કાળુ ભગત સંગીતની સાથે વધાવીએ. આ વિશિષ્ટ સન્માન મહેશભાઈ, નાનું એવું સન્માન.